કારગિલ વિજય દિવસ દેશની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોની યાદમાં જામનગર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ। સિંહ વિજેતા બ્રિગેડે ભારતીય યુદ્ધ કળા અને મિલિટરી બેન્ડના માધ્યમથી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સિંહ વિજેતા બ્રિગેડના કમાન્ડર શ્રી બ્રિગેડિયર અજીસ જોસેફ, જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે દેશની સેવામાં બલિદાન આપનાર શહીદોની યાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંહ વિજેતા બ્રિગેડે ભારતીય યુદ્ધ કળા અને મિલિટરી બેન્ડના માધ્યમથી ઓડિટોરિયમના પ્રાંગણમાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ પોતાનું પરમ સાહસ દર્શાવી દુશ્મનને યુદ્ધ મોરચે પાછળ ધકેલી દુશ્મનના અતિક્રમણને અટકાવ્યું હતું અને કારગિલના સર્વોચ્ચ શિખર પર તેની નિર્ણાયક જીતનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો। આ ભવ્ય જીત ભારતીય સેનાના દરેક સૈનિકની બહાદુરી, દેશભક્તિ અને દ્રઢ નિશ્ચયની સાક્ષી પૂરે છે, જેમણે ખૂબ મુશ્કેલ પ્રદેશ અને અત્યંત ખરાબ હવામાનનો સામનો કરી કારગિલ યુદ્ધમાં દેશને વિજય અપાવ્યો હતો। કારગિલ યુદ્ધની જીત ભારતીય ઇતિહાસના પૃષ્ઠો પર એક સિંહાચિહ્નરૂપ છે અને તે દરેક માટે એક ઉદાહરણ છે કે આપણા દેશનો દરેક સૈનિક કોઈપણ કિંમતે તેના દેશનું સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરે છે અને તેનું જતન કરે છે। કારગિલ યુદ્ધ દરમિયાન આપણા સૈન્યના 526 બહાદુર જવાનોએ દેશના ગૌરવ અને સન્માનની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। કારગિલ વિજય દિવસ નિમિત્તે સિંહ વિજેતા બ્રિગેડ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોના આયોજનનો હેતુ કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવાનો અને તેમની દેશભક્તિને યાદ કરવાનો છે। આ કાર્યક્રમમાં બ્રિગેડિયર અજીસ જોસેફ, સિંહ વિજેતા બ્રિગેડના કમાન્ડર શ્રીએ કારગિલ દિવસની 25મી વર્ષગાંઠ પર ઉપસ્થિત રહેલ જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિત પ્રશાસનિક સેવાઓના મહાનુભાવ, તમામ સેવાઓના સૈનિકો, એનસીસી કેડેટ્સ, શાળાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું હતું, તેમજ દેશની રક્ષા કરતા કારગિલ યુદ્ધમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર મહાન વીરોને સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।